ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારના 10:30 થઈ ગયા છે, કારણ કે આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું, કારણ કે કાલે આઠમ હતી એટલે બહુ થાકડો લાગી ગયો હતો મેળામાં અને બધી જગ્યાએ ફરવા ગયા હતા એટલે. અને આજે તમને લોકોને એમ લાગતું હશે કે ઘરમાં કોઈ દેખાતા નથી એટલે બધા મહેમાન વયા ગયા. ના, એવું કાંઈ નથી. આજે હું તમને મોટી સરપ્રાઈઝ દેવાનો છું, એટલે એના માટે બધા તૈયારી માટે ગયા છે. અને અટાણે ઘરે હું ને મારા મમ્મી બે જ છીએ. અને જે કાંઈ જો ચક્કર મારે છે જેક, તો અટાણે શું સરપ્રાઈઝ દેવાની છે હું તમને કહીશ નહીં, કારણ કે કહી દઈશ તો વ્લોગ જોવાની મજા નહીં આવે. એટલે જેમ જેમ વ્લોગ સ્ટાર્ટ કરશું એમ આગળ તમને હું દેખાડતો જઈશ. અને આજનો વ્લોગ બહુ ખાસ થવાનો છે, એટલે જોવાનું ભૂલતા નહીં. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી અટાણે થોડુંક બકાલું લેવા આવ્યા છીએ બુલેટ લઈને. અને બુલેટ લઈને હવે સીધા ઘરે જઈને મળીએ. બકાલું લઈ લીધું છે. તો ફાઇનલી અટાણે નવું ઘર લીધું, એની પ્રસંગ હતો જમણવાર, તો એ જમણવાર પૂરો થઈ ગયો છે. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને હવે જાય છીએ અમે જગ દેવા. તો ફાઇનલી આમાં અમારો ફ્લેટ લખાવેલો છે, ટાઇટેનિયમ નામ છે ફ્લેટનું, અને 6ઠ્ઠો માળ છે. તો પહેલાં આપણે જગ દઈ આવી, પછી સીધા ફ્લેટમાં લઈ જાઉં મળવા અને વિડીયોમાં મુલાકાત કરાવું તમને. તો ફાઇનલી અટાણે જગ દઈ દીધો છે. અને વરસાદ પણ વધારે ચાલુ થઈ ગયો છે એટલે વ્લોગ જાજો નહીં બનાવી શકું. એટલે ડાયરેક્ટ હવે જો સામે દેખાય આપણો ફ્લેટ છે, એમાં 6ઠ્ઠો માળમાં નાણાવટી ચોકમાં અંદર આવતા જ ટાઇટેનિયમ એવન્યુ લખેલું હોય છે ફ્લેટ, એમાં લખાવેલો છે. એટલે આજે એનું ઉદ્ઘાટન હતું, પણ એમાં થયું એવું કે ફોન મારો ઘરે રહી ગયો હતો એટલે વ્લોગમાં તમને દેખાડી ના શક્યો. ફાઇનલી આપણું ન્યૂ હાઉસ આવી ગયું છે, જોઈ શકો તમે લોકો. આ હજી લિફ્ટનું ચાલુ નથી થયું. તો ફાઇનલી આખા ઘરનું તમને શૂટિંગ દેખાડીશ કરીને. તો પહેલાં અંદર આવતા આવી રીતના એક હોલ આવે છે, અને આમાં કંઈક બીજો રૂમ, પેલો ફર્સ્ટ રૂમ આવો આવે છે કંઈક, એમાં સ્પેશિયલ વોશરૂમ પણ આવે છે. આ ફર્સ્ટ બેડરૂમ છે. પછી અહીંયા આવે છે વોશરૂમ, અને આ સેકન્ડ રૂમ છે. એમાં વોશરૂમ નથી પર્સનલ, પણ આવી રીતના બાલ્કની આપેલી છે સનરૂફ વાળી, જેમાંથી તમને બહારનો વ્યૂ દેખાડીશ. અટાણે તો વરસાદ આવ્યો છે એટલે બારે મોસમ પણ એમ છે. અને આ કિચન છે, જેમાં હું તમને ત્યાંને પણ વિઝિટ કરાવીશ. આ કિચન છે આપણું. આ કળશ મૂકેલો તમે લોકો જોઈ શકો છો. અને આ છે કિચન, જે એની બાલ્કની છે. અહીંયા તમે વોશિંગ મશીનનો એરિયો પણ આપેલો છે, અહીંયા વાસણ ધોઈ શકો છો. ને અહીંથી પણ એવો વ્યૂ આવે છે, વરસાદની હિસાબે લીલું છમ વાતાવરણ છે, જોઈ શકો છો તમે. તો કાંઈ વાંધો નહીં, હવે નીચે જઈને ઘરે જઈને જ મળીએ, કારણ કે વરસાદ ફૂલ છે એટલે વચમાં હું તમને વ્લોગમાં નહીં બતાવી શકું, કારણ કે વરસાદની હિસાબે વ્લોગ પણ સરખો નથી બની શકતો. તો આ છે આપણું નવું હોમ, પણ હજી આમાં થોડુંક રિનોવેશન કરાવવાનું છે, એટલે હજી થોડોક ટાઈમ લાગી જશે. પછી આખું પ્રોપર બની જશે, એટલે એના માટે સ્પેશિયલ આખો વ્લોગ લઈને આવીશ. તો ફાઇનલી અટાણે પ્લાન કર્યો છે નવા ઘરે જવાનો, કારણ કે અહીંયા પીઓપી વાળા આવ્યા છે, એટલે ડિઝાઇન પાસ કરવા માટે બોલાવ્યા છે. એટલે હું ને મારા મમ્મી જાય છે. તો વ્લોગમાં કન્ટિન્યુ.
એટલે અહીંયા ફર્નિચર માટે આવ્યા હતા અને પીઓપી પણ કરાવવાનું છે, તો એ ભાઈ ક્યાંક ચક્કર મારવા ગયા છે, એટલે આવે એટલે ઓફિસની મુલાકાત લેવડાવું તમને લોકો. તો ફાઇનલી અટાણે ડિઝાઇન પાસ કરવા માટે આવ્યા છે. હવે જોઈને વિચારી કે કઈ ડિઝાઇન પાસ કરી છે. તો ફાઇનલી અટાણે રાતના 9:10 થઈ ગઈ છે અને ઘરે આવી ગયા છે. તો હવે તમને પ્લાન નથી જવાનો, જો થશે તો વ્લોગમાં બતાવીશ. એટલે થોડીક આરામ કરી લઈ. આ બધા બેઠા છે જો. ફાઇનલી અટાણે રાતના 10 વાગી ગયા છે અને કાલે જે ગાડી લેવા ગયા હતા એ અડધી જગ્યાએ બંધ હતી, એટલે ફરી પાછું ગાડી લેવા જાઉં છું. એટલે વ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી અટાણે હવે ગાડી લેવા જાય છે. એટલે આજનો પાર્ટ 2 બનવાનો છે, તો હવે સક્સેસ જાય છે કે નથી જતું એના માટે તમે વ્લોગમાં કન્ટિન્યુ. ઓકે તું વિડિયો બનાવવાનો ઓલામાં તો આ શું છે કમેન્ટ કરી નાખજો, અને આ કઈ જગ્યાએ આવેલો છે એ પણ કમેન્ટ કરી નાખજો. જે લોકો આવ્યા છે એને તો ખબર જ હશે. તો આ છે અટલ સરોવર વાળો રસ્તો છે, અને હવે એ એડ્રેસ તમે નાખી દેજો કઈ જગ્યાએ રાઈડ હતી. તો ફાઇનલી આજે પ્લાન સક્સેસ નથી ગયો, એટલે હવે પાછી ગાડી રાખીને પાછા ઘરે જાય છે. કારણ કે ઓલું ટોચિંગ કરવાનું જોયેલું જ નથી, એટલે કોઈ હિસાબે ભેગું થાય એમ જ નથી. Unsuccessfully, guys. તો ફાઇનલી અટાણે 11:30 વાગી ગયા છે અને આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. જો તમને ગમે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવો ને આવો વ્લોગ લઈને કાલે મળીએ.